हेलो दोस्तों, वेलकम टू रंजन एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। આજે એક સરસ મજાનો દિવસ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ છે, તો તમને બધાને હેપી જન્માષ્ટમી। ઓકે, જેવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું, બરાબર, અને એના મન અને એમના જે રથની જે દોરી છે, મનના રથ અને જીવનના રથની જે દોરી છે, પોતાના હાથમાં રહીને એને સાચો રસ્તો બતાવ્યો, એવી જ રીતના તમને, મને, આપણા બધા જ વિદ્યાર્થી મિત્રોને બધાને સાચો આપણા મન અને આપણા જીવનની રથની દોરી પકડી અને આપણને સાચો રસ્તો બતાડે એવી ભગવાનને પ્રાર્થના, બરાબર। આગળના એક વર્ષ પહેલાં જ્યારે ભગવાનનો જન્મદિવસ હતો ત્યારે મેં એક વિડીયો બનાવ્યો હતો કે ભાઈ 3 શ્લોક જે વિદ્યાર્થી જીવનમાં ઉતારવા જેવા છે એના વિશે। તો એ સિરીઝને આપણે કન્ટિન્યુ કરીએ કે ભાઈ આજે પાછો ભગવાનનો જન્મદિવસ છે તો પાછા 2-3 શ્લોક એવા આપણે આપણા જીવનમાં આપણે ઉતારવા જેવા શ્લોક વિશે ચર્ચા કરીએ, બરાબર। અહીંયા મહત્વની વસ્તુ એ છે કે ભાઈ મને જે નોલેજ છે, મેં જે વાંચેલું છે, મને જે સમજાયેલું છે એના વિશે ચર્ચા કરશું। અલગ અલગ વ્યક્તિ પ્રમાણે શ્લોકનો અર્થ અલગ અલગ હોઈ શકે છે, અલગ અલગ વ્યક્તિના જીવન પ્રમાણે અલગ અલગ એ વિચારી શકે છે, બરાબર। એટલે અહીંયા ફિક્સ મને જે સમજાયું છે એ હું તમને કહેવા માગું છું, બરાબર, કે ભાઈ આપણે કેવું હોવું જોઈએ। થંબનેલની અંદર તમે જોયેલું છે કે ભાઈ આપણે કેવું હોવું જોઈએ। ભગવાને કીધું છે કે ભાઈ 12મા અધ્યાયમાં છે કે કૃષ્ણ, આપણા અર્જુન છે એ ભગવાનને પૂછે કે ભગવાન તમને કેવા માણસો ગમે છે? તો ત્યારે ભગવાન અમુક શ્લોકની અંદર એનો જવાબ આપે છે કે ભાઈ મને કેવા ભક્તો ગમે છે। તો એના વિશે આપણે 3 શ્લોકની ચર્ચા કરશું। ભાઈ એકચ્યુઅલમાં આપણે કેવું બનવું જોઈએ જેથી આપણે ભગવાનને ગમીએ। આપણે કંઈ જોબ કરતા હોય, આપણે વિદ્યાર્થી તરીકે કામ કરતા હોય, આપણે બિઝનેસ કરતા હોય, XYZ કોઈ પણ ફિલ્ડની અંદર હોય, તો આપણે કેવા હોવા જોઈએ કે જેથી આપણે ભગવાનને ગમીએ। તો એ કેરેક્ટરિસ્ટિક્સ, એક ભક્તની કેરેક્ટરિસ્ટિક્સ છે એ ભગવાન આની અંદર ડિસ્ક્રાઇબ કરે છે, વાત કરે છે। તો એના વિશે આપણે ચર્ચા કરતા જશું, બરાબર। સૌથી પહેલા નંબરનો શ્લોક છે જે મને પર્સનલી ખૂબ જ ગમે છે, બરાબર। 12મા અધ્યાયનો 14મો શ્લોક છે કે સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિર્યો મત ભક્તા સમે પ્રિય, બરાબર। શ્લોક તમને બાજુમાં દેખાતો હશે જે હું બોલ્યો, બરાબર। તો ભગવાને જેમ એવી રીતના મેં તમને કીધું ભાઈ અર્જુન છે એ ભગવાનને પૂછે છે કે ભગવાન તમને કેવા માણસો ગમે છે। એમાં જો કે ઘણા બધા શ્લોક વાત કરે છે 12મા અધ્યાયમાં, પણ જે 3 મેઇન શ્લોક છે એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ, બરાબર। કે સંતુષ્ટ સતતમ યોગી, જે હંમેશા સંતોષી છે, કોઈ પણ પરિસ્થિતિમાં એ સંતોષી છે, બરાબર, સતત યોગીઓની જેમ રહે છે। સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચયવાળી આત્મા છે, બરાબર। યતાત્મા દ્રઢ નિશ્ચય, બરાબર। મય્યર્પિત મનોબુદ્ધિર્યો મદ ભક્તા સમે પ્રિય, મન અને બુદ્ધિ જેને મને અર્પણ કરી દીધી છે, બરાબર, જેને મન અને બુદ્ધિ મને અર્પણ કરી દીધી છે એવો ભક્ત મને ગમે છે, બરાબર। આ શ્લોકની અંદર ભગવાન આવું કહેવા માંગે છે। એટલે આપણે સંતોષી બનવાનું છે, દ્રઢ નિશ્ચયવાળી આત્મા બનવાનું છે, બરાબર। મન અને બુદ્ધિ ભગવાનને અર્પણ કરી દેવાની, ભાઈ જે થાય ઈશ્વરની ઈચ્છા એ પ્રમાણે આપણે આગળ વધવાનું છે। તો એવા માણસો જે છે, ભગવાને કીધું કે ભાઈ આવા માણસો છે, આવા મારા ભક્ત છે એ મને ગમે છે, બરાબર। એટલે આ 12મા અધ્યાયનો 14મો શ્લોક હતો, બરાબર। પાછું એક વખત રિપીટ કરું છું, સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિર્યો મદ ભક્તા સમે પ્રિય। ત્યાર પછી બીજો શ્લોકની વાત કરીએ તો એમાં ભગવાન એમ કહે છે કે સમઃ શત્રો ચ મિત્રે ચ તથા માનાપ માનાયો શીતોષ્ણ સુખ દુઃખેશુ સમઃ સંગ વિવર્જિત। સરસ મજાનો શ્લોક છે। અહીંથી ઘણું આપણે ખરેખર સમજવા જેવું છે। ઘણી વખત આપણે શું છે કે ભાઈ આપણે માન અપમાનની આશા રાખતા હોય છે, ભાઈ કોઈ મારું અપમાન કરી દીધું હોય, મને આ કંઈ બોલાવ્યું નહીં, અથવા આપણને બહુ શું કહેવાય કે ભાઈ માન આપી દે છે, તો એમાંથી કેમ બહાર નીકળવું, કેવું હોવું જોઈએ એ આ શ્લોકની વાત કરે છે, બરાબર। સૌથી પહેલાં સમઃ શત્રો ચ મિત્રે ચ, એટલે કે મિત્ર અને શત્રુમાં સમાન ભાવવાળો છે। હવે જે ભક્ત છે એનો કોઈ શત્રુ તો હોતો જ નથી, પણ બની શકે કે એના સ્વભાવના કારણે બીજા વ્યક્તિઓ એને પોતાના શત્રુ માની લે છે। તો એ જે ભક્ત છે એ સમઃ શત્રો ચ મિત્ર છે, મતલબ કે ભાઈ એના માટે મિત્ર અને શત્રુ સમાન ભાવ, મતલબ એ સમાન ભાવ રાખે છે, એના માટે કોઈ ફેર નથી પડતું, બરાબર। સમઃ શત્રો ચ મિત્ર છે તથા માનાપ માનાયો, તથા માનાપ જેને માન અને અપમાનની પૈડી જ નથી, સૌથી મહત્વની વાત છે। એટલે જો ભગવાન જે છે, ભગવાન આવડા મોટા દ્વારકાધીશ થઈને પણ એ અર્જુનના સારથી બનેલા છે, બરાબર। તો કે ભાઈ સારથી એ સમયમાં વાત કરતા ભાઈ સારથી છે તો એ આપણે કેવી રીતના, તો એક નાનું જોક કેવું કહેતા એ લોકો, પણ ત્યારે પણ ભગવાન એના સારથી બન્યા હતા એ આટલા દ્વારકાધીશ હોવા છતાં પણ। તથા માનાપ માનાયો, જેને માન ને અપમાનની કાંઈ પૈડી જ નથી, કોઈ મારું અપમાન કરી નાખ્યું, કોઈ મને આમ કહી દીધું, બરાબર, એની કાંઈ એને પૈડી નથી, ઓકે। એટલે સૌથી પહેલાં આપણે જોયું કે ભાઈ સમઃ શત્રો ચ મિત્ર ચ તથા માનાપ માનાયો શીતોષ્ણ સુખ દુઃખેશુ। શીતોષ્ણ સુખ દુઃખેશુનો મતલબ કે સુખ
દુઃખ, ઠંડી અને ગરમી, સમસંગ વિવર્જિત. એમાં એના કાંઈ ફેર નથી પડતો, બરાબર. આસક્તિ વિનાનો છે, એટલે કે સુખ આવે દુઃખ આવે, બરાબર, ઠંડી હોય ગરમી હોય, તો એમાં એ આસક્તિ વિનાનો, એ સમાન ભાવ રાખે છે. તો આપણે પણ આવું બનવાનું છે ભાઈ. કોઈ પણ પરિસ્થિતિ હોય, આપણે કોઈ આપણને માન આપે કે અપમાન કરે, બરાબર, મિત્ર હોય શત્રુ હોય, તો એમાં સમાન ભાવ રાખવાનો છે. આપણે આપણી રીતે આપણું કામ કરવાનું છે, બરાબર. કારણ કે આપણે મેઇન વસ્તુ એ છે કે ભાઈ આપણે ભગવાનને ગમવાનું છે, આપણે ભગવાનને ગમી શકે ને એવા કામ કરવાના છે. તો એના માટે આ જે કેરેક્ટરિસ્ટિક કીધી છે એ આપણે લેવી જરૂરી છે કે દુઃખ આવે સુખ આવે, બરાબર, ક્યારેક જોબ મળે ક્યારેક ન મળે, XYZ કોઈ પણ રીઝન હોય, તો આ બધી પરિસ્થિતિમાં, ઠંડી હોય ગરમી હોય, બધી પરિસ્થિતિમાં આપણે સમાન ભાવ રાખવાનો છે, બરાબર. તો આપણને ભગવાન છે એ આપણને પસંદ કરશે. એટલે આ સરસ મજાનો શ્લોક હતો, એના વિશે આપણે ચર્ચા કરી, બરાબર. ત્યાર પછી સેમ આના જેવો બીજો શ્લોક છે કે તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિ માનમે પ્રિયો ન રહ. જો આ પણ સરસ મજાનો શ્લોક છે, આમાંય છે ને સંતોષની વાત કરી રહી છે, બરાબર. સૌથી પહેલા નંબરનું તુલ્ય નિંદા સ્તુતિર્મૌની, બરાબર. તુલ્ય નિંદા સ્તુતિર્મૌનીનો મતલબ કે ભાઈ જ્યારે કોઈ વખાણ કરે છે, તમારા વખાણ કરે છે, અથવા કોઈ તમારી નિંદા કરે છે, તો સ્તુતિર્મૌની એ હંમેશા એમાં મૌન રહી છે. કોઈ એના વખાણ કરે છે તો એને કાંઈ ચિંતા નથી, કોઈ એની નિંદા કરે છે, કોઈ એના વિશે કોઈ ખરાબ બોલે તો એને કાંઈ ચિંતા નથી. એટલે તુલ્ય નિંદા સ્તુતિર્મૌની હંમેશા મૌન રહી છે. સંતુષ્ટો યેન કેનચિત, ગમે તે પ્રકાર ગમે તે પરિસ્થિતિમાં હંમેશા સંતોષી રહી છે. આગળના શ્લોકમાં આપણે સંતોષની વાત કરી હતી, સેમ અહીંયા ભગવાન પાછું કહે છે કે ભાઈ તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત, કે ભાઈ ગમે તે પરિસ્થિતિ હોય એ સંતોષી છે, બરાબર. સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિર ભક્તિ, બરાબર. અનિકેત સ્થિરમતિર ભક્તિનો મતલબ જેની બુદ્ધિ સ્થિર છે, બરાબર. જે કોઈ સ્થિર બુદ્ધિનો મતલબ શું છે? ગમે તે પરિસ્થિતિ આવી જાય એને કાંઈ ટેન્શન નથી થતી. રામ ભગવાન જે છે એ સ્થિર બુદ્ધિના હતા કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ આવી જાય એને કાંઈ ફેર પડતો નથી. એટલે અનિકેત સ્થિરમતિર ભક્તિ માનમે પ્રિયો ન રહ, આવો ભક્ત મને ગમે છે, બરાબર. તો આ જે 3 શ્લોક હતા એ 3 શ્લોકની જે કેરેક્ટરિસ્ટિક ભગવાને કીધી છે, તો એ કેરેક્ટરિસ્ટિક આપણે આપણા જીવનમાં ઉતારવાની છે, બરાબર. જો આપણે આપણા જીવનમાં ઉતારશું તો ભાઈ આપણે કોઈ પણ ફિલ્ડની અંદર હોય, બરાબર, ક્યારેક આપણને સફળતા મળે છે, ક્યારેક આપણને નિષ્ફળતા મળે છે. સફળતા અને નિષ્ફળતા એ એક રોલ છે, બરાબર. સુખ અને દુઃખ આવવું જવું એ આપણા જીવનનો એક પાર્ટ છે. ક્યારેક સુખ છે ક્યારેક દુઃખ છે, પછી સુખ છે દુઃખ છે, કન્ટિન્યુટી છે, બરાબર. પણ આપણે જો સમાન ભાવ રાખશું તો આપણે એનાથી કાંઈ પ્રોબ્લેમ રહેવાની નથી, બરાબર. એટલે ભગવાન અર્જુનને એમ કહે છે કે અર્જુન તું જીતવાનો મોહ છોડી દે, એટલાથી તને હારવાનો ડર નીકળી જશે. અને જો તને હારવાનો ડર નીકળી જશે ને તો એકચ્યુઅલમાં તું જીતી જઈશ, કે એકચ્યુઅલમાં જે છે તું જીતી જઈશ. કે ભાઈ જીતવાનો તને મોહ નથી કે ભાઈ આપણે જીતવી જ છે, આપણે XYZ કોઈ પણ વસ્તુ છે, જીતવાનો ડર નથી તો હારવાનો મોહ છોડી દે. કે હારવાનો મોહ છૂટી ગયો તો આપણને એકચ્યુઅલમાં આપણે ભાઈ હારી કે જીત એ એક પાર્ટ છે લાઈફનો, બરાબર. આપણે કોઈ પણ ફિલ્ડની અંદર હોય, સફળતા ક્યારેક મળે ક્યારેક નથી મળતી, પણ એ બધી જગ્યાએ આપણે સમાન ભાવ લેવાનો છે. એક સફળતા મળી જાય, નાનકડી સફળતા મળી જાય, XYZ કાંઈ પણ આપણને જીવનમાં મળે તો આપણે એનાથી રાજી નથી થઈ જવાનું, બરાબર. અને ક્યારેક દુઃખ આવે, બની ગયો પરિસ્થિતિ આપણાથી પ્રતિકૂળ ન હોય, મતલબ કે અનુકૂળ ન હોય, પ્રતિકૂળ પરિસ્થિતિ આવે કે આપણે જેવું ધારીએ છીએ એવું થતું નથી, બરાબર. તો એનાથી દુઃખી નથી થઈ જવાનું. એ જ આ 3 શ્લોકનો મેન સાર છે, જે મને સમજાવે એ હું તમને કહું છું, બરાબર. કે ભાઈ સારી સફળતા મળે છે તો રાજીને, કેટલાય લોકો ઘણી વખત એવું હોય કે ભાઈ કંઈક સફળતા મળી જાય તો આમ બહુ આમ આગળ આમ કે ભાઈ અમે તો આ કંઈક આમ છીએ એમ છીએ, બરાબર. તો એવું નથી કરવાનું. અને દુઃખ આવે તો ટેન્શન નથી લેવાનું, મતલબ કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ અમુક આપણે જે કામ કરીએ છીએ અમુક વખત આપણી જે પરિસ્થિતિ અનુકૂળ હોય છે, કે આપણે જે કરીએ છીએ એ થઈ જાય છે એને અનુકૂળ, એટલે જેને આપણે સફળતાને નામ આપીએ છીએ. અને પ્રતિકૂળ કે ભાઈ આપણે જે કરીએ છીએ એ કામ નથી થતું, બરાબર, એ જેને આપણે નિષ્ફળતા આપીએ. તો બેયમાં સમાન ભાવ રાખવાનો છે, તો આપણે એકચ્યુઅલમાં સારા વ્યક્તિ બની શકશું, બરાબર. આ વિડીયો બનાવવાનું મેઇન રીઝન એ છે કે ભાઈ વિદ્યાર્થી મિત્ર છે એ જુએ, સારા માણસ બનવું આપણા માટે જરૂરી છે. આપણે સારા માણસ હતું તો એ સારા સમાજની આપણે ડેવલપમેન્ટ કરી શકશું, સારો સમાજ બનાવી શકશું, તો આપણે ભારતને આપણે આગળ લઈ જઈ શકશું, બરાબર. તો જે અત્યારે તમે જુઓ છો ભાઈ, જે કાંઈ પણ સોશિયલ મીડિયામાં XYZ કે કાંઈ પણ જે કોલકાતાના અલગ અલગ કેસ થઈ જાય, જો આપણે સારા વ્યક્તિ બનશું તો આવા કેસ થવાના બહુ ઓછું થશે, બરાબર. એટલે આપણે એક સારા અને સભ્ય સમાજની રચના કરવાની છે. તો આપણે ભગવદ્ ગીતામાંથી કંઈક ને કંઈક શીખતા રહીએ, કંઈક ને કંઈક સારી જગ્યાએ આપણે શું છે કે ભાઈ સારું જોઈએ, સારા માધ્યમથી સારું શીખી લઈએ, એક સારા માણસ બનીએ,
જેને લીધે આપણે શું થાય કે મેઇન વસ્તુ એ છે કે ભાઈ આ જે સફળતા અને નિષ્ફળતા છે એ એક ટેમ્પરરી વસ્તુ છે. મેન આપણા જીવનનો આધાર તો કે પરમાત્માની પ્રાપ્તિ છે. તો ભગવાનને ગમે એવા કંઈક કામ કરીએ જે ભગવાને આ શ્લોકમાં કીધા છે, બરાબર, કે ભાઈ મેન કેરેક્ટરિસ્ટિક શું કીધી તો કે ભાઈ સંતોષી હોવું જરૂરી છે. 2 શ્લોકમાં હજી તો ઘણા શ્લોક છે આમાં 12મા અધ્યાયમાં, પણ મેં જે મેન 3 મને ગમે છે એ કે ભાઈ સંતોષી હોવું જરૂરી છે, દ્રઢ નિશ્ચયવાળી આત્મા હોવું જરૂરી છે, બરાબર. મિત્ર અને શત્રુમાં સમાન ભાવ રાખે છે. એના માટે તો કોઈ શત્રુ છે જ નહીં, પણ બની શકે કોઈ બીજા વ્યક્તિ એને શત્રુ માની લે છે, તો એવા સમાન ભાવ રાખે છે. સ્થિર બુદ્ધિવાળો છે કે ભાઈ કોઈ પણ પરિસ્થિતિ આવી જાય આપણને કાંઈ ટેન્શન ન લેવાની, સ્થિર બુદ્ધિવાળું આપણે બનવાનું છે. તો આવા આપણે બનશું તો આપણે એકચ્યુઅલમાં ભગવાનને ગમવા લાગશું. ભગવાનને એક વખત ગમી ગયા તો આપણે કોઈ પણ પરિસ્થિતિમાં હોય આપણે ત્યાંથી બહાર નીકળી જશું, બરાબર. આવી રીતના આપણે આગળ વધતું રહેવાનું છે, બરાબર. આશા રાખું છું જેટલું પણ મેં સમજાયું એટલું તમને ગમ્યું હશે. બની શકે કંઈક ભૂલે બોલવામાં થઈ હોય તો માફી ચાહું છું, બરાબર. અને બેસ્ટ નેક્સ્ટ યર આવી જ રીતના આપણે કન્ટિન્યુ કરતા રહીશું. કંઈક ને કંઈક મને જેવું સારું લાગે કે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી મેં જે કંઈ પણ વાંચ્યું છે, મારા જે અનુભવો છે, મને જે ગમે છે, તો ભાઈ મને એવું લાગ્યું ભાઈ આપણા વિદ્યાર્થી મિત્રને આવું સમજાવવું જરૂરી છે. તો એના માટે મેં આ વિડીયો બનાવેલો છે, બરાબર. નેક્સ્ટ પણ આવી જ રીતના ભગવાનનો જન્મદિવસ હશે ત્યારે કંઈક ને કંઈક આપણે આવું લાવતા રહીશું, જેથી તમને કંઈક સમજણ મળે અને આપણે એક સારા અને સભ્ય સમાજની સ્થાપના કરી શકીએ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.